તમારા નામથી ને પથ્થર તરે કે હા મારા નામથી ને તરે હાલો કે બધા. પણ આખી લંકાને લઈને રાવણ ઉપડો દરિયાના કાંઠે મોટી ભેખડ ઉપર જીડો મોટી જબર શિલા લીધી. આ તો કેવડો મોટો માણા યાર, હા એક હાથે જેને કૈલાસ ઊંચો કર્યો હોય કેવો મોટો હોય. હા મોટી જબર શિલા લીધી અને એના ઉપર રાવણ એવું લખ્યું પોતાના હાથે. અમુક અભિમાની બહુ હોય, પોતાના હાથે રાવણ લખ્યું અને પછી જોરથી ઓલા દરિયામાં ફેંક્યો. ચમત્કાર થયો, તર્યો મોટો જબર પથ્થર તીરો ને જયારે તર્યો ને ત્યારે એટલા બધા લોકો રાજી થયા. મહારાજ રાવણ કી જય હો, મહારાજ રાવણ કી જય હો, મહારાજ રાવણ કી જય હો, જય જયકાર કરવા માંડ્યા બધા. બધાને એમ થયું કે રામના નામે પથ્થર ખાલી ન તરે, રાવણના નામે તરે. આખી લંકાની અંદર વાયુ વેગે વાત પહોંચી ગઈ કે રાવણના નામે પથ્થર તીર્યા, રાવણના નામે પથ્થર તીર્યા. આજે જયારે ઘરે ખાવા આવ્યો ને મંદોદરીની વાત પહોંચી ગયેલી એટલે મંદોદરીએ કીધું કે રાવણે કીધું સાંભળ્યું ત્યાં કે હું મારા નામથી મોટી પથ્થરની શિલા તરી. મંદોદરી કે સાંભળ્યું ખરું પણ સાચું છે? કારણ કે તમારા ગુણ તો કોણ જાણે? મહાદેવજીના ગુણ પોઠીઓ જાણે એમ તમારા ગુણ તો ઘરવાળા જ જાણે, બીજા કોણ જાણે? એટલે મંદોદરીએ કીધું હાવ સાચું બોલો કે તમારા નામે પથ્થર તર્યો છે. રાવણ કે હા મારા નામે તર્યો. મંદોદરી બીજી વખત થોડું ઊંચે કરીને કીધું ને હાવ સાચું બોલો, તમારા નામે પથ્થર, તમારા નામે માણા નો તરે, પથ્થર થોડો તરે, હાવ સાચું બોલો કે. રાવણ કે હા મારા નામે તર્યો છે. નહીં તમે સાચું બોલો, મારા હમ છે કે સાચું બોલો, તમારા નામે પથ્થર તર્યો. પછી રાવણ આમ તોલો ખંજોળતો કે ના મારા નામે નથી તર્યો. તો કઈ રીતે તર્યો? ચમત્કાર કેમ થયો? ત્યારે રાવણ એટલું બોલ્યો કે પથ્થર લઈને મેં આમ ઘા કર્યો ને ત્યારે મેં પથ્થરને સોગંદ દીધા કે હે પથ્થર જો ન તરને તો તને રામના સોગંદ છે. મારા બાપ પથ્થર તો રામના નામે તરે, માણા રામના નામે તરે, રાવણના નામે નો તરે યાર. આપણે બધા ભગવાનના નામે તરી જાય છે. આ દુનિયામાં આપણે ગમે એટલા મોટા હોય, ગમે એવા હોય, પણ ભગવાનની સાથે જો છેડો ફાટી જાય. મને આજે ઘનશ્યામભાઈ કહેતા બહુ મોટા માણસ અમે ફરવા ગયા હતા ને બિચારાને કંઈક એટક કે એવું આવી ગયું, અબજો રૂપિયા છે, પોતાનું પ્લાન કરીને લાવ્યા પણ હજી કોમોમાં છે. જીતની ચાવી ભરી રામ અને હિતના ચલે ખીલોના. આપણું કાંઈ હાલતું નથી હો. એટલા માટે ભગવાનનો આધાર રાખો. આપણે બધા રમકડા છીએ, બધા જ. ઓલા પ્લાસ્ટિક ના હોય, આપણે માટીના છીએ. अहंकार किस बात का करना यारो, अहंकार किस बात का करना यारो, एक शाम ऐसी आएगी कि सुबह ही नहीं होगी. હનુમાનજી મહારાજ એવડા મોટા માણસ છે, એવડા મોટા માણસ, એવડા મોટા, પણ અહંકાર બિલકુલ નથી. ન ગ્લાની હૈ ન ગુમાન હૈ, ऐसा मेरा हनुमान है. રાખના રમકડા મારા રામે, ઓ મારા રામે રમતા રાખ્યારે. મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા. હે રાખના માટી માટી માનવ
હરી મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને વાજા રે રાખનાર માંગડા. માનવ જીવનની એ સફળતા છે વાલા ભક્તો કે કોકનું આહોડું લૂસાઈ જાય, કોકના આશીર્વાદ મળી જાય. બાકી ગમે એટલું કરશું, જો આપણું જીવન કે આપણી સંપત્તિ કે આપણા શ્વાસ જો કોઈને કામ નહીં લાગે તો બહુ મોટો ધક્કો થાય. આ જગતમાં કોઈનું રહ્યું નથી નામ, કોઈનું રહે પણ નહીં. જેને ભજન કર્યું નરસિંહ મહેતા, મીરાબાઈ, એકનાથ ગુરુ કુમાર, તુલસીદાસ, એની પાસે કઈ હતું નહીં. ભગવાન કે નામ કે શ્રદ્ધા થી તુલસીદાસજી ઓલી બેન ને કીધું, ભાઈ આ હાર્વર્ડ યુનિવર્સિટીમાં છપાયેલી આ કથા છે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં છપાયેલી આ કથા હું જે તમને અત્યારે કહું છું એ લોકોએ સાચી છે. આ મારી તમારી જેવા લખેલી નહીં, આ દુનિયાના ઇતિહાસો લખનારા ઓલા ગોરિયા હોય ને એને લખેલી આ વાત છે. તુલસીદાસજી રામ નામને ધૂન કરી, ચિત્તામાં બાંધી દીધેલો માણા તુલસીદાસજી કે આને છોડી નાખો, અને છોડ્યો. રામ નામની ધૂન કરી. ત્યાં તો ઓલો શ્વાસ લઈ આળસ મરડી બેઠો થયો અને તુલસીદાસજીને દંડવત કરવા બેઠા. એટલે બેન બહુ રાજી થઈ ગઈ. પણ આવી વાતો તો ચમત્કારની જેમ એવી પ્રસરે. અકબર શહેનશાહને ત્યાં ટોડરમલ હતા. એણે અકબરને કીધું, મહારાજ તમને ખબર છે આપણા શાસનની અંદર એક એવા સાધુ છે, એવા ચમત્કારી છે કે મડદાન બેઠા કરે છે. कौन? तो तुलसीदास जी. तुलसीदास जी का नाम तो बहुत बड़ा था. शहनशाह अकबर आदेश करो, जाओ तुलसीदास जी को मेरे दरबार में हाजिर करो. अब सैनिक को क्या बताया, એને કે વિવેક હોય નહીં, અને રાજાનો ઓર્ડર હોય એટલે એ પછી ત્યાં જાય એટલે કરે કેવું ખબર છે ને તમને. પાવર છે ને, આપણા ગુજરાતમાં જે કહેવત છે ને, ચા કરતા કેટલી બહુ ગરમ હોય, એને ખબર ન હોય કે આ રાજાનો પટ્ટો છે ને એટલે આપણું હાલે, બાકી આપણું કાંઈ હાલે નહીં. જેણે જેણે ભગવાનનો પટ્ટો પહેર્યો છે, જેણે જેણે ભગવાનનું બાનું પહેર્યું છે, એટલે આપણે જીવીએ છીએ ને હાલતા ચાલતા છીએ. ભાઈ અમને કોઈ પગે લાગે, અમને કોઈ પૂજા કરે, અમને પધરામણી કરાવે, દંડવત કરે, અમે એમ માની લઈએ કે અમને ના, મારા બાપ આ તો આ ભગવાનના આ ચૂંદડી પહેરી છે ને એટલે દુનિયા પગે લાગે. એમને ખબર હોવી જોઈએ. ભાઈ જૂનો મેં એક વાત સાંભળેલી ગઈડા ભાઈ, રાજાએ દરબારે કીધું કે જા ભાઈ દાડિયા કરી આ. એ વખતે આપણે ખબર છે વાસમાં દાડિયા કરવા જતા, તો ઓલો રાજાનો સેવક, બાપુનો સેવક દાડિયા કરવા ગયો તો મન ફાવે એમ બોલે, મન ફાવે ગાળું તેનું ઓલું કરે, જેમ આવે તેમ બોલવા માંડ્યો. એટલે વડીલો હતા ને વિવેકી બહુ હોય આ લોકો. દલિત સમાજ અમુક બહુ વિવેકીઓ. બાપા રહેવા દો, બેનો દીકરીઓ છે, તમે ગાળો બોલો એ સારું ન લાગે બાપા. આ બધા વડીલો છે, નાની નાની દીકરીઓ હોય, અને આમ જ્યાં વિનંતી કરીને ત્યાં તો ઓલો વધારે કૂદીને બોલવા માંડ્યો. તમે હું તમારી જાતને સમજો છો? અરે બાપા અમે જ્યારે તમે બોલાવો ત્યારે આવી જાય છે, અમે કઈ ના પાડતા નથી, અમે બધું રાજાનું કામ કરી જઈએ છીએ. બહુ જ્યારે બોલવા માંડ્યો ને ત્યારે એક વડીલે કીધું, ભાઈ તો આ જેટલો પાવર કરે છે ને, આ પટ્ટો પહેર્યો છે ને તે
બાપુનું એની મર્યાદા મેં રાખી છે. બાકી જો આ પટ્ટો ન હોય ને તો હાડક્યા ભાંગી જાય. હો કે અને ઓલો કે પીને આવ્યો હશે, પીને આવ્યો એમાં સમજો છો ને તમે? પીને આવ્યો પછી ભાન નો રહે. મારે આ શિસ્ત સમાજને એક વિનંતી આજે એ પણ કરવી છે. મારા બાપ, ભગવાને આપણા શરીરને અનુકૂળ એવું ઘણું પીવાનું બનાવ્યું છે. પાણી બનાવ્યું છે, દૂધ બનાવ્યું છે, નાળિયેરનું પાણી બનાવ્યું છે, મોસંબી, કેટલું બધું. હે આહા, એ મારા બાપ, એ મૂકીને તમે એવું નહીં પીતા કે તમે ગાંડા થાવ યાર. અમે જયારે આ પોથી યાત્રામાં નીકળ્યા તો નાના છોકરાને લઈને બધા કેટલા એવા આમ કુણા માખણ જેવા આપણને કાનુડા જેવા લાગે, પણ એના બાપાના મોઢામાં માવો હોય. ત્યારે મને એમ થાય કે આ માવો નથી ચાવતો, એના ઘર ને સંસારના સુખ ને ચાવે છે. જે દીકરી તમને પરણી છે, જે દીકરા તમારે ત્યાં જન્મા છે, એની જવાબદારી તમારી છે. આ દારૂની લત તો એટલી હદે ખરાબ છે, એટલી હદે. આજે 2024 નો છેલ્લો દિવસ છે. આમ તો કાલે છે. હું તમારી આગળ છે ને આ મારી જોડી ફેલાવી ભીખ માંગુ છું. મારા બાપ, ભીખ. એ મારા જુવાનનાઓ, આ સાધુની જોડીમાં તમે પૈસા નથી આપવાની જરૂર. તમે તમારા માવા અને દારૂ આપી દેજો. અમે હનુમાનજીને પ્રાર્થના કરશું, તમને બળ આપશે. કેટલી બહેનો, કેટલી દીકરીઓ, કેટલી માવું રાજી થાય. આપણે શું કરીએ છીએ? આપણે કોણ છીએ? આપણે કોના છીએ? આપણા મા બાપ કેવા હતા? આપણા આદર્શો કેવા હતા યાર? સરદાર વલ્લભભાઈ પટેલ હોમ મિનિસ્ટર બને, મોટા મોટાની સાથે ડીલ કરવાની હોય. રશિયાની સાથે કોન્ફરન્સ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલને ચાંદીના કપમાં દારૂ આપવામાં આવ્યો ત્યારે પટેલ સાહેબે ચોખ્ખી ના પાડી દીધી, મેં નહીં પીતા, મેં નહીં પીતા. અરે પણ સાહેબ, આપ નહીં પીતે थे कि नहीं, मैं पीता हूं, लेकिन वो पीता हूं जो मेरा परमात्मा मुझे अमृत जैसा पानी देता है, डोळा पानी नहीं पीता कहता. આજે સલામ કરવી પડે મોદી સાહેબ ને મારા બાપ. અમેરિકાની અંદર જઈને ઓબામાની સામે કહી દે ભાઈ નોરતાના વ્રત હાલે છે, ખાલી પાણી સિવાય મેં કાંઈ નહીં લઈએ. તમે સુખી બહુ થયા, બહુ થયા. આ કેટલાય જુવાનને ઓળખું છું, માવા ચાવ્યા જ કરે છે. શું છે આ બધું? આજ મને એક ગરીબ દીકરીની વાત યાદ આવે છે. માં મરી ગયેલી, એકની એક દીકરી, બાપ મજૂરી કરે. સમય જતા જતા આ દીકરીની ઉંમર 7-8 વર્ષની. બાપાને 1 દાડો, 2 દાડો, 3 દિવસ, 4 દિવસ મજૂરી ના મળે. મજૂરી ના મળે તો ખાવાનું બધા બિચારાને ક્યાંથી હોય? બીમાર થયો અને દારૂ પીધા વગર એની
નાડિયું તૂટવા માંડી. એ ખાટલે હૂતો હૂતો રાડું નાખે. નાની એવડી 7-8 વર્ષની દીકરી એના બાપુ પાસે આવી કે બાપુ તમને બહુ પીડા થાય છે? કે હા બેટા, બહુ પીડા થાય. તમને કેમ? હું કરું તો સારું થાય. કે દીકરી, મને 8-10 દિવસથી દારૂ નથી મળ્યો ને એટલે મારી નાડીઓ તૂટે છે, શરીરમાં બહુ વેદના. થોડોક જો કોક મને દારૂ લાવી દે તો પછી મને સારું થઈ જાય. અને એમ કહેવાય છે પોતાના બાપની વેદના સહન નહીં કરનારી આ દુનિયાની કોઈ દીકરી એવી નથી કે પોતાના બાપનું દુઃખ સહન કરી શકે. એક પણ દીકરી એવી નથી. આ શિસ્ત સમાજની દીકરી નથી ગમતી, દીકરા બહુ ગમે. દીકરીનો જન્મ થાય ને એટલે મોઢું બગાડે, અને દીકરાનો જન્મ થાય ને પેંડા બેસે. પણ એ જ દીકરો ક્યારેક ધક્કો મારે ત્યારે મારા બાપ કેટલાય બાપને પોતાની દીકરીઓ હાચવતી હોય છે. એટલે કોઈ બહુ મસ્ત લખ્યું છે, દીકરી વાળો બાપ કોઈ દાડો નમાયો થતો નથી. કોઈ દાડો નમાયો નથી. તમારા ઘરમાં એક દીકરી હશે ને તો ઘર આખું ગાજતું હશે. અને જાંજરીની ઘૂઘરીઓ ગમકતી હોય. એ મોળાકતના વ્રત કરે, એ ગોરમાના વ્રત કરે, અને ઓલો હોય તો ઉભે વાહડે રામ રામ કાંઈ કરે નહીં, બાપાનું કરી નાખે. હા, કેટલાય છોકરા એના બાપાના તોલા કરી નાખ્યા વગર અસ્ત્રે. દીકરી કીધું બાપુજી હું તમારે દારૂ જોતો. 7-8 વર્ષની દીકરી હાંજના ટાણે, પૈસા તો હતા નહીં, એક ફોની માજનને ત્યાં આવી, પોતાની જાંજરી ખડા ઉપર મૂકીને કે કાકા મને આના પૈસા આપો ને. કેમ બેટા? કે મારા બાપુને છે ને 8 દિવસથી બીમાર બહુ છે, થોડોક દારૂ જોતો છે, અને દારૂ પાવો છે. બેટા તારે બીજું કઈ છે નહીં? તો કે ના બાપા, મારા બાપુ માટે મારે દારૂ લેવો છે. તારે કાકાએ જાંજરી લેતા લેતા એટલું કીધું, બેટા એ બેટા, જો તારો બાપ દારૂ નહીં છોડે તો આજ તો તારે જાંજરી મૂકવી પડે છે, વેચવી પડે છે. એક સમય એવો આવશે કે તારે તારી આબરૂ વેચવી પડશે. દારૂની બોટલ લઈ ખડાકમાં હંગરી, હાજનું ટાળું એના બાપ પાસે આવીને ગ્લાસમાં નાખીને બાપાને પાયો. આંખ ઉઘડી, તરત એને વિચાર આવ્યો આ લાવી ક્યાંથી? માથે હાથ ફેરવતા ફેરવતા એના બાપા એટલું પૂછ્યું, બેટા આ દારૂ તું ક્યાંથી લાવી? તારી પાસે પૈસા હતા? તો કે ના બાપુજી, પૈસા તો નહોતા મારી પાસે. તો પણ બાપુજી તમે મને એક વખત જાંજરી લઈ દીધી હતી ને, એ હું પહેરી દીધી ને? કે હા, આજે મેં મારી જાંજરી તમારા માટે વેચી દીધી. મારો બાપ દુઃખી થાય ને મને ના ગમે. પણ બાપુ હું જેની પાસે જાંજરી વેચવા ગઈ ને એને મને એવું કીધું કે બેટા કે આજ તો તારે તારી જાંજરી વેચવી પડે, પણ તારો બાપ જો દારૂ નહીં છોડે ને તો એટલું યાદ રાખજે કે એક દાડે તારે તારી આબરૂ વેચવી પડશે. હે બાપુજી, આબરૂ એટલે શું કહેવાય? જેને ખબર નથી. હે બાપુજી, આબરૂ એટલે શું કહેવાય?
બાપના કાળજામાં લાગી આવ્યું, ગ્લાસનો ઘા કરી દીધો, પોતાની દીકરીને ભેટી પડ્યો અને એટલું કીધું, જા બેટા, આજથી આ તારો બાપ મરી જાય પણ દારૂ નહીં પીવે કોઈ દાડો. જેટલો દારૂ ખતરનાક છે એટલો જ માવો પણ ખતરનાક છે મારા બાપ. કેટલાય જુવાનને હું કહું, સ્વામી એમને એમ કે સ્વામી પણ અમે ના ખાઈ ને તો આમ મૂડ નથી આવતો. અમે ખાઈ છીએ બધા? તમે ખાઈ? આ સામે મારી સામે કેટલાયનું ઓળખું છું, ચાય નથી પીતા કોઈ દાડો મારા બાપ. ચાય તે હાથે કરી સવારથી સાંજ સુધી રૂપિયા કમાઈ, લોહીનો પરસેવો કરીએ અને પૈસા કમાઈને હોંશે હોંશે કેન્સરના પડીકા ખરીદવા જઈએ આપણે બધા. આ ભણેલો સમાજ. અને ગાંડા થાય, પીન કેવા ગાંડા થાય ખબર? હું તમને એક બે ક્લિપ દેખાડું. માણા વધારે પી જાય તો તમે બધા તો ડાયા હો એટલે ઓછું પીતા હો, પણ અને કે ઓલા જે પીવે, અમે સાળંગપુરમાં રહીએ ને ત્યાં બોટલનો રિવાજ નહીં, ત્યાં પોટલીનો રિવાજ. કારણ કે ત્યાં ગામડે બોટલ કોણ લઈ દે, ત્યાં પોટલી. પોટલી ખબર છે ને? ઈશ્વર જોયું છે કોઈ? મેં જ નથી જોયું પણ આપણે સાંભળીએ બહુ. તો મેં એક દાડો બધા અમારે ત્યાં બધા બહુ પીવે એટલે એક દાડ પૂછ્યું, મેં કીધું આ પોટલીનો ભાવ કઈ વધ્યો કે એમ ના મળે? તો કે બહુ વધી ગયો, મોંઘવારી બહુ આવી ગઈ. કેટલી? એ કે પેલા 10 રૂપિયા મળતી અત્યારે 100 રૂપિયા મળે. તમે કોઈ દાડો દારૂડિયાઓએ કે બીડી વાળાએ કે તમાકુ વાળાએ મોંઘવારીનું આંદોલન કર્યું તમે સાંભળ્યું? એ સાંભળ્યું? બાટલો મોંઘો થાય એટલે તરત માળા જડી બે, ડીઝલ થોડુંક મોંઘું થાય એટલે તરત માળા માથાકૂટ કરે, તેલ થોડુંક મોંઘું થાય ગિરધરભાઈ એટલે બધા માથાકૂટ કરે. પણ કોઈ દર તમે સાંભળ્યું કે આ દારૂની પોટલી 10 રૂપિયા મળતી હતી ને અત્યારે 100 રૂપિયાની થઈ? મને નથી ખબર, હું નથી, પણ એ લોકો કહેતા હતા. હમણાં હું શું ઉપલેટામાં કથા કરવા ક્યાંથી ના આવ્યું, મેં પૂછ્યું એટલે આ પોટલી નો દેખાડામાં કેટલા રશિયા છે? ઉપલેટા હમણાં કહેતા મેં 2-3 જણા કીધું, મેં કે માવો ગાતો કે હા તમે કેટલા નો આવે? તો કે પેલા 2 રૂપિયાનો, 10 રૂપિયા, અત્યારે 20 રૂપિયાનો આવે. સાચું છે ને? 20 રૂપિયાનો આવે છે ને કે 25 રૂપિયાનો? 20 રૂપિયાનો માવો કોઈ મોંઘો નથી પડતો, પણ 40 રૂપિયાનું દૂધ મોંઘું પડે છે મારા બાપ. વિચાર તો કરો યાર. મારે તમને એક બે એવી ક્લિપ દેખાડવી છે કે દારૂ પીને જે માણા ગાંડા થાય છે, ખૂટિયા અરે બથોડા ભરે. અરે મારે આ જો આ છે ને મોજ. અરે વાહ તારી મોજ, વાહ. ઓલે બિચારે પીધો નથી પણ આને પીધો છે. આમ જુઓ પણ આ છે ને હવે આ સાયકલ હાકી શકતો નથી. એ મારા બાપ, આપણે છે ને બધાએ આમાંથી મુક્ત થઈને ભગવાનની અંદર જોડાવાનું છે યાર. ભલા ભક્તો જોરદાર આપણે તાળી પાડી વધાવવા છે. આની અંદર સ્નેહભાઈ રાજુભાઈ સવાણી એટલે પીપી સવાણી અમારા વલ્લભ બાપાનું વ્યાજ હતું ને. આ છોકરાએ આના કીટની અંદર 25 લાખનું યોગદાન જાહેરાત કરે છે.
દાતા ટ્રસ્ટી, આમાં દાતા ટ્રસ્ટી બને છે. ખૂબ ખૂબ ધન્યવાદ હો ભાઈ. હા, આ મારી સામે જ બેઠા જો. સુરતને કેવું તો પડે જ નહીં મારા બાપે, કેવું જ ના. એટલે હું વાત કરતો તો છે ને આ દારૂની, એટલે આજે મારી વિનંતી છે, આવતીકાલે હનુમાનજીનો મહાજન્મોત્સવ આ સ્ટેજ ઉપર ઉજવાશે મારા બાપ. એવો અદ્ભુત હશે, એવો અલૌકિક હશે, એવો દિવ્ય હશે. બધા જ બહેનો અને દીકરીઓને વિનંતી કરું છું, તમારે ત્યાં છોકરા હોય તો એને હનુમાનજી બનાવીને અહીંયા લઈ આવજો. એને કંઈક સારા સંસ્કાર આવશે અને એના બાપાની પાસે તમે જેને આવતીકાલે આમ ખોળો પાથરી માગજો કે મને માવો આપી દો, અથવા તો દીકરી હોય ને દીકરી એના બાપ પાસે માગે બાપુજી મને માવો આપી દો. અને મને વિશ્વાસ છે જો નાની એવડી દીકરી પણ એના બાપને કહે ને તો બાપ એનો માવો છોડી દે. આ બધા સાધુએ સંસાર છોડી દીધો. જો ને આ મા બાપ છોડીને આ બધા આમ કઈ નાની વાત છે. એટલે આ બધું હેલું લાગે છે તમને ઘનશ્યામભાઈ? હેલું છે સાધુ થવું? તમે એમ માનો છો અમે નકરા ગાડીમાં ભરીને લાડવા જ ખાઈએ છીએ? પૂછો આ રાકેશભાઈને, એમ લાડવા નકરા ખાઈએ છીએ? લાડવા ખાતા હોય તો અહીંયા હમાઈએ છે ને, આમ ન હોય. અમે મારા બાપ લાડવા ખવડાવનારા સાધુ છીએ, ખાનારા નહીં. હા, ખવડાવનારા છીએ. આપણે હનુમાનજીના નામથી, આપણે સનાતન ધર્મ હિન્દુના છોકરા છે એના નામથી આપણે આ બધું છોડવું છે, આમાંથી મુક્ત થવું છે. શહેનશાહ અકબરે તુલસીદાસજીને બોલાવવા મોકલ્યા ને ઓલા એવી ભાષા વાપરી, એવી વાણી વાપરી. એ તો જેવો માણા હોય એવી જ ભાષા બોલે, સારો માણા હોય સારી બોલે, મોળો માણા હોય મોળી ભાષા બોલે. યદા યદા મુંચતિ વાક્ય બાળમ તદા તદા જાતિ કુલ પ્રબાળમ. કોઈ આપણી નિંદા કરે, કોઈ આપણને ગાળો દે તો એ કઈ આપણને કઈ વાંધો નથી આવતો. એ એના કુળનો પરિચય આપે કે અમે આવા છીએ. હમણાં એક બહુ મસ્ત મેં સૂત્ર વાંચ્યું, સાહેબ પીઠ પાછળ વાતો કરવા માટે થોડાક માણસો રાખ્યા. સુખદેવ સ્વામી એટલું મસ્ત બોલ્યું, સાંભળજો, તમને મોટા મોટા બહુ કામ લાગે. સાહેબ પીઠ પાછળ વાતો કરવા માટે થોડાક માણસો રાખ્યા છે. પગાર કાંઈ નથી લેતા પણ કામ ઈમાનદારી પૂર્વક કરે છે. રાકેશભાઈ સાચી વાત છે. આ ઘનશ્યામભાઈ આવ્યા છે શું લખાણ? ખરાબ હો. આ પાટીદાર સમાજનું ગૌરવ છે હો ઘનશ્યામભાઈ લખાણી. આ જબરા છે કલાકાર. પગાર એક રૂપિયો નથી લેતા પણ કામ ઈમાનદારી પૂર્વક કરે છે. જેટલા તમે મોટા થાવ એટલી વાતો મોટી થવાની.